પ્રેઝ રોડ. હું સ્ટેનલી મેકવાન, મારી યુટ્યુબ ચેનલ ગુજરાતી બાઇબલ સ્ટડીમાં તમારું સ્વાગત છે. મારી ચેનલને આજે અત્યારે આગળ તમે સબસ્ક્રાઈબ કરી લો અને ઈશ્વરના જ્ઞાનમાં તમે વધતા જાઓ. પ્રભુ શું એવું કહે છે એમના વચનની અંદર કે જ્યારે છેલ્લો સમય આવશે ત્યારે નિંદાખોરો ઊભા થશે. છેલ્લો સમય આવશે ત્યારે પોતાનો પક્ષ ઊભા કરનાર લોકો આવશે. છેલ્લો સમય આવશે ત્યારે જૂઠું શિક્ષણ આવશે. છેલ્લો સમય આવશે ત્યારે ઘણા બધા વિશ્વાસીઓ જે છે એ લોકોને આ જૂઠું શિક્ષણ આપનારા ભમાઈ નાખશે, ભમાવનારા ભમાઈ નાખશે. પરંતુ પ્રભુ એવું કહે છે કે તેઓમાં પવિત્ર આત્મા નથી. આવા લોકો પાસે પવિત્ર આત્મા નથી. સ્વાભાવિક બાબત છે, પવિત્ર આત્મા ના હોય તો જ આવા કામ કરે. પણ તમને એ ખબર છે કે પ્રભુ શ્રી કેવા લોકોની વાત કરે છે? આ કેવા લોકો છે જેનામાં પવિત્ર આત્મા નથી? હું તમને કહેવા માગું છું કે જો તમને નથી ખબર તો આ જાણવું બહુ જ જરૂરી છે. કારણ કે બની શકે તમે એવા જ કોઈની પાસે બાઇબલનું વચન શીખવા જતા હોઈ શકો. બની શકે તમે એવા જ કોઈની પાસે તમે મિટિંગમાં જતા હોઈ શકો. બની શકે તમે એવા કોઈ લોકોને તમે ફોલો કરતા હોય. આ વિડીયોનો તમે આખો જુઓ કે જેથી તમને ખબર પડશે કે કેવા લોકોમાં પવિત્ર આત્મા નથી. આજે છે 14 મે 2026 સાલ. ઇઝરાયલ દેશનો જન્મદિવસ છે. આજે આપણા માટે, વિશ્વાસીઓ માટે ખરેખર એક અદ્ભુત દિવસ છે. પરંતુ જે રોજ વોટ્સએપની ઉપર 10 સવાલ પૂછવામાં આવે છે એનો આ વિડીયો છે. અને આજનો સૌથી પહેલો પ્રશ્ન છે એ પ્રશ્ન છે, કયા 2 શહેરો નિરંતર અગ્નિદંડ સહન કરીને ચેતવણી માટે દાખલારૂપ પ્રસિદ્ધ થયા છે? અને એનો જવાબ છે સી, સદોમ તથા ગમોરા, જે યહૂદાના પત્રમાં 1 જ અધ્યાય છે એની 7મી કલમમાં આ બાબત લખવામાં આવી છે. પ્રત્યેક શબ્દો બહુ ધ્યાનથી સમજો. શું કહે છે? કયા 2 શહેરો નિરંતર અગ્નિદંડ સહન કરીને, નિરંતર એટલે કે કોઈ પણ ગેપ રાખ્યા વગર નિરંતર અગ્નિદંડ સહન કરીને ચેતવણી માટે દાખલારૂપ પ્રસિદ્ધ થયા છે. હવે આપણે જ્યારે બાઇબલ વાંચીએ છીએ ત્યારે આપણને શું ખબર પડે છે કે છેક ઇબ્રાહિમના સમયમાં લોત જ્યારે સદોમ ગોમોરામાં રહેતા હતા એ સમયે ત્યાંનું પાપ એટલું બધું વધી ગયું કે ઈશ્વરે સદોમ અને ગોમોરાનો ઉપરથી આગ નાખીને નાશ કર્યો. ગંધક વરસાવી, એને કારણે આગ લાગી અને ત્યાં નાશ થઈ ગયો. પરંતુ એ આગ તો હોલવાઈ ગઈ. પરંતુ યહૂદા એમના પત્રમાં એવું કહેવા માગે છે કે એ 2 શહેરો નિરંતર, એટલે કોઈ પણ ગેપ રાખ્યા વગર, કોઈ પણ અવકાશ વગર અગ્નિદંડ સહન કરીને, એનો મતલબ જ્યારથી લોકોને સળગાવવામાં આવ્યા છે ને ત્યારથી એ આગ બંધ જ નથી પડી એવું કહેવા માગે છે. બહુ પહેલાંની તમને વાત કરું, જ્યારે વિશ્વાસમાં હજુ નવા હતા, એકદમ જ નવા, અમુક દિવસો જ થયેલા. અને મારી બીજા નંબરની બેબી એ પુષ્કળ નાની હતી. પુષ્કળ નાની એટલે સમજો ને અમુક મહિનાની હતી. અમે લોકો અગાસી પર સૂઈ ગયેલા હતા. અને અગાસી પર સૂઈ ગયેલા હતા તો પેલા મચ્છર માટે પેલી કછુઆ છાપ અમે સળગાવેલી હતી. અને શું થયું કે એ કછુઆ હવાના કારણે એ અગરબત્તી એ પડી ગઈ. અને પડી ગઈ ને તો ગાદલામાં પડી. ગાદલામાં પડી એટલે ગાદલાના રૂએ ધીરે 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 કંઈ સળગવાનું શરૂ કર્યું. અને સળગવાનું શરૂ કર્યું. એ સળગતું મારી બેબી પાસે જ ગયું. હું પણ ઘસઘસાટ ઊંઘું, મારી પત્ની પણ ઘસઘસાટ ઊંઘે. બધું મને પગ પાસે અચાનક ગરમ ગરમ લાગ્યું. હું શું ગરમ કરું? અને અમે બંને એકદમ જાગી ગયા. અંજુ તો મારી બેબી બળવાની તૈયારીમાં જ. અને એકદમ અમે લોકો ઊંચકી લીધી. અને ત્યાં અમે પાણીનું માટલું પણ મૂકેલું. મેં માટલું ઉઠાવ્યું અને સીધું નાખી દીધું ગાદલાની ઉપર. તો એ આગ હોલવાઈ ગઈ. છોકરી બચી ગઈ. ફરી આવું નથી થયું કે ફરી ગાદલું સળગે, આ થાય પેલું થાય, કશું જ નથી થયું. ફરી એ વાર્તા ત્યાં પતી ગઈ. આજે ઘણી જગ્યાએ આગ લાગે છે, પછી વાર્તા પતી જાય છે. પરંતુ
આ વચન તો એવું કહેવા માગે છે કે સદોમ અને ગોમોરામાં આગ લાગીને ત્યાં સુધી હોલવાય જ નથી. પરંતુ હકીકત શું છે ખબર? આજે પણ આ બે શહેર એવા ને એવા જ ઊભા છે. આગ નથી ખરેખર આગ, પરંતુ ગંધક હજુ પણ ત્યાં જ છે. જો આજે પણ ત્યાં કોઈ સળગાવા જાય ને તો એ શહેર સળગી ઉઠે. અને ત્યાંની જમીન જે છે એ આગ અને ગંધકને કારણે બિલકુલ ઉપજાઉ નથી રહી, એની ઉત્પાદકતા 0. અને માટે આ શહેરો જે છે ને એ ફરી વસી જ નથી શક્યા. વસવા જેવું છે જ નહીં, જોખમ છે વસવું ત્યાં. ના કશું પાકે અને ગંધક છે ગમે ત્યારે સળગે તો ફરી પાછું મરી જવાનું. એટલે ત્યાં કોઈ રહેવા જતું નથી અને ત્યાં એવી કોઈ પરિસ્થિતિ નથી, એવું કોઈ વાતાવરણ નથી કે લોકો રહી શકે. પરંતુ શું લખેલું છે કે આ બે શહેરો નિરંતર અગ્નિદંડ સહન કરીને ચેતવણી માટે દાખલારૂપ પ્રસિદ્ધ થયા છે. કયો દાખલો આપણને આપે છે? કઈ ચેતવણી આપે છે? તો સદોમ અને ગોમોરાને કેમ બાળી નાખવામાં આવ્યા? જો તમે બાઇબલનો અભ્યાસ કરશો ને તો તમને ખ્યાલ આવશે. ત્યાં એ જમાનામાં સ્ત્રી અને સ્ત્રી વ્યભિચાર, પુરુષ અને પુરુષ વ્યભિચાર કરતા હતા. એવી પરિસ્થિતિ ત્યાં હતી. ગંભીર પાપો હતા, ભયાનક પાપો હતા. અને આજે જે લોકો એવા કામ કરે છે તો એ લોકોને સદોમ ગોમોરા આજે પણ ચેતવણી આપે છે, અમને બાળી નાખવામાં આવે ને તમને પણ બાળી નાખવામાં જ આવશે. જો આજે તમે આવા કોઈ પાપમાં છો તો એટલું જાણી લેજો કે સદોમ અને ગોમોરાને ઈશ્વર છોડ્યા નથી, તો એવા પાપ કરીને તમે પણ બચી ના શકો. ભૂલી જજો કે ઈશ્વર માફ કરે, આ વસ્તુ બની ના શકે. પછીનો આજનો પ્રશ્ન છે, આપણે તેની આજ્ઞાઓ પ્રમાણે ચાલીએ તે શું છે? આનો જવાબ છે પ્રેમ. બીજો યોહાન અને તેનો એક જ અધ્યાય છે, તેની 6ઠ્ઠી કલમની અંદર આ વાત લખી છે. પ્રભુ શું કહે છે? યોહાનની લખેલી સુવાર્તા 15મો અધ્યાય 10મી કલમ કે જેમ હું મારા બાપની આજ્ઞાઓ પાળીને તેના પ્રેમમાં રહું છું, તેમ તમે પણ મારી આજ્ઞાઓ પાળીને મારા પ્રેમમાં રહો. પ્રેમ હોય ને તો આજ્ઞા પાલન હોય. પ્રેમ હોય ને તો લોકો આકાશના તારા તોડવા માટે તૈયાર થઈ જાય. પ્રેમ હોય તો ગમે તેવું જોખમે કામ કરવા માટે તૈયાર થઈ જાય. પ્રેમ હોય ને તો લોકો 7 સમુદ્ર પાર કરીને બી બીજે ભાગી શકે, એટલે કે આજ્ઞા પાલન કરી શકે. અને બાઇબલ એવું કહે છે કે આપણે ઈશ્વરની આજ્ઞાઓ પ્રમાણે ચાલે એ શું છે? એ જ પ્રેમ છે ને ભાઈ. પણ તમે એવું કહેતા પ્રભુ તમને બહુ પ્રેમ કરું છું, બહુ પ્રેમ કરું છું, પણ તમે એમની આજ્ઞા નથી પાડતા, તો વાર્તા ખલાસ છે, તમે ઈશ્વરને પ્રેમ નથી કરતા. પછીનો પ્રશ્ન છે ત્રીજો, તેઓ સઘળાને અપરાધી ઠરાવવાને પ્રભુ પોતાના કેટલા સંતો સહિત આવ્યો? અને આ વાત બહુ જૂની છે. જૂની એટલે કે આદમથી 7મો પુરુષ હનોક, અને હનોક વિશે બાઇબલમાં કશું જ નથી લખ્યું. એવું કહે તો ચાલે, બહુ જ ઓછું. હનોક 65 વર્ષના થયા અને તેમનો દીકરો થયો. અને ત્યાર પછી એ બીજા 300 વર્ષ પ્રભુમાં ચાલ્યા અને મર્યા નહીં, પરંતુ તેમને ઉઠાવી લેવામાં આવ્યા. એ અલોપ થઈ ગયા કારણ કે ઈશ્વરની સાથે ચાલતા હતા. આટલું જ આ હનોકના બારામાં લખવામાં છે. એ બી છે ઉત્પત્તિનું પુસ્તક. બોલો, ત્યાં આગળ એના 5મા અધ્યાયની અંદર આ વાત લખેલી છે. પરંતુ એ સમયે આ હનોક એક ભવિષ્યવાણી કરેલી, અને એ ભવિષ્યવાણી કોને ખબર પડી? છેક આ નવા કરારમાં યહૂદાનો પત્ર લખનાર યહૂદાને આ વાત ખબર પડી. અને એ વખતે આ જે હનોક છે એમને શું ભવિષ્યવાણી કરેલી કે છેલ્લા સમયની અંદર, અને બાઇબલની અંદર તમે વાંચજો પ્રકટીકરણનું પુસ્તક આ તેનો 6ઠ્ઠો અધ્યાય, એની અંદર આ લખેલું છે, જ્યારે 5મી મુદ્રા તોડવામાં આવી ત્યારે વેદી નીચે પડેલા આત્માઓને મેં જોયા અને લોકો બૂમો પાડવા લાગ્યા કે પ્રભુ અમારો ન્યાય ક્યારે કરશો? અમારો બદલો ક્યારે લેશો? જલ્દી લો, જલ્દી લો. અને આ બધા જે આત્માઓ જે પ્રભુમાં મરી ગયેલા છે, અને પ્રભુમાં મરી ગયેલા એટલે પ્રભુની વાત કરતાં કરતાં, પ્રભુના વચન પાડતા પાડતા, પ્રભુની સાક્ષી આપતા આપતા, પ્રભુના વચનને વળગી રહેવાના કારણે આ જે લોકો મૃત્યુ પામેલા હતા, એ બધાના આત્માઓ છે. અને આ બધાના આત્માઓને પ્રભુ લઈને આવશે એમના બીજા આગમનમાં, અને ત્યારે આ બધા જીવતા થશે. હવે તો છે ને હજારો હજાર છે. અને એ લોકોને આ વાત લખેલી છે કે તેઓ સઘળાને અપરાધી ઠરાવવાના માટે, એટલે આ પૃથ્વી પર બાકીના જે લોકો છે, જે ઈશ્વરના લોકો નથી, બાકીના લોકો છે, એ લોકોને અપરાધી ઠરાવવાના પ્રભુ પોતાના કેટલા સંતો સહિત આવ્યો? તો એનો જવાબ છે હજારો હજાર સંતોને.
જે પ્રભુમાં મરી ચૂક્યા છે બધાને લઈને પ્રભુ આવશે. જો તમારો કોઈ સગું એ પ્રભુના નામને ખાતર મરી ગયું છે, પ્રભુમાં રહીને મરી ગયું છે, તો વિશ્વાસ રાખજો પ્રભુ એને લઈને આવશે. પણ દારૂ પીને લડાઈ ઝઘડા કરીને મર્યો હોય ને તો આશા ના રાખતા. હું તો જૂઠી આશા આપતો નથી. તમને કહું, લડાઈ ઝઘડા, દારૂ, જુગાર આ બધા સાથે તમે સ્વર્ગમાં ના જઈ શકો. તમે મરો ને તો નરકા માટે તમે મરો છો. અને એવા લોકોની ઈશ્વર મરી ગયેલા કે છે, અને પેલા લોકોને શું કહે છે? પ્રભુમાં ઊંઘી ગયેલા કે છે. અને માટે આપણે મરવું નથી, પ્રભુમાં ઊંઘી જવું છે. પછીનો પ્રશ્ન છે, કોનાથી આપણી સાથે કૃપા, દયા તથા શાંતિ સત્યમાં તથા પ્રીતિમાં રહેશે? અને એનો જવાબ છે દેવ પિતાથી તથા પિતાના પુત્ર ઈસુ ખ્રિસ્તી. 2 યોહાન તેનો 1 અધ્યાય અને 33 કલમની અંદર આ વાત લખવામાં આવી છે. કોનાથી આપણી સાથે કૃપા, દયા, શાંતિ સત્યમાં તથા પ્રીતિમાં રહેશે? કોણ કરે? તો એ છે આપણા દેવપિતા અને દેવપિતાનો પુત્ર પ્રભુ ઈસુ ખ્રિસ્તથી. જો તમારા આ બેની સાથે સમાધાન નથી ને, તો સ્વર્ગમાં જવું અસંભવ છે. એમના દ્વારા જ આપણે સ્વર્ગમાં જઈ શકે છે. માટે એમની સાથે બનાવીને રહો. એમની સાથે બનાવીને રહેવું મતલબ કે આજ્ઞા પાલનમાં રહેવું. પછીનો પ્રશ્ન છે, એવો પક્ષ ઊભા કરનારા અને વિષય છે એવોમાં શું નથી? અને એનો જવાબ છે એવોમાં પવિત્ર આત્મા નથી. પરંતુ બહુ અદ્ભુત વચન છે. અને હું તમને બાઇબલમાંથી તમને વાંચીને પણ બતાવું, જે છે યહૂદાનો પત્ર અને તેનો 1 જ અધ્યાય છે. અને ત્યાં બાઇબલનું વચન એવું કે હું 17મી કલમથી તમને વાંચીને બતાવું છું. પણ વહાલાઓ, આપણા પ્રભુ ઈસુ ખ્રિસ્તના પ્રેરિતોથી જે વચનો અગાઉ કહેવામાં આવ્યા છે તેઓને તમે સંભાળો, કે તેઓએ તમને કહ્યું છે કે છેલ્લા કાળમાં નિંદાખોરો ઊભા થશે. તેઓ પોતાની અધર્મી વાસનાઓ પ્રમાણે ચાલશે. એવો પક્ષ ઊભા કરનારા અને વિષય છે એઓમાં પવિત્ર આત્મા નથી. આવા લોકોમાં પવિત્ર આત્મા નથી. પણ કેવા લોકોમાં? તો જો સૌથી પહેલું તો આ વચન છે છેલ્લા કાળના લોકો માટે. આમ શું કહે છે કે છેલ્લા કાળમાં કેવા લોકો? તો કે છેલ્લા કાળમાં નિંદાખોરો ઊભા થશે. હવે આ જે વાત લખી છે ને એ વિશ્વાસીઓ માટે લખી છે અને સેવકો માટે લખી છે. અહીં શું કહે કે નિંદાખોરો ઊભા થશે. આજે કેટલી બધી મંડળીઓ એવી છે ને કે જે બીજી મંડળીની નિંદા કરે છે. પેલો પાસ્ટર તો હાવ બેકાર, એ તો આવો છે, તેવો છે, ફલાણો છે, ઠીકણો છે. અરે પેલાને તો પ્રભુ ભોજન આવું છે, બિલકુલ બેકાર છે, મજા નહીં આવતી. પેલાનો તો કોઈ સંદેશ આવો છે. અરે જ્યારે જ આવતા અરે બસ દાન દાન દાન, પૈસા જ માગ કરે છે. નિંદાઓ કરે છે. બીજી મંડળીની નિંદા કરનારા લોકો છે. એ લોકોની મંડળીમાં જે નથી આવતા એ બધા વિશ્વાસીઓની પણ નિંદા કરનાર લોકો છે. પછી બીજી બાબત અહીં લખેલું છે કે છેલ્લા કાળમાં નિંદાખોરો ઊભા થશે. અને પછી શું લખે કે તેઓ પોતાની અધર્મી વાસનાઓ પ્રમાણે ચાલશે. અધર્મી વાસનાઓ પ્રમાણે એટલે ખોટી ઈચ્છાઓ પ્રમાણે ચાલશે. થોડા વખત પર એક બહુ મોટો સેવક, કદાચ એને ઇન્ડિયા ખાતે 1st નંબર આપી શકાય એવો મોટો, એણે એવું જાહેર કર્યું કે આપણે મોટું ચર્ચ બનાવવાનું છે, કારણ કે આપણી પાસે ચર્ચ નથી. આપણે તો ખુલ્લામાં આપણે તંબુ બાંધીને રહીએ છીએ. તો આપણે ચર્ચ બનાવી દઈએ, મસ્ત મોટું ચર્ચ બનાવી દઈએ. તો તમે બધા પૈસા આપો. એની પાછળ જનારા માનનારા ઢગલો લોકો છે. આખા ભારતમાંથી લોકો એમની ત્યાં દોડતા જાય છે. અને એટલે લોકોએ બહુ પૈસા આપ્યો. અને તમે માનશો એ ભાઈ પોતાનો મસ્ત મોટો બંગલો બનાવ્યો છે. બંગલો બનાવ્યા પછી એમણે ભાષણ કર્યું. કેવું ભાષણ કર્યું? કે દાઉદ રાજા ઈશ્વર માટે ઘર બનાવવા માગતા હતા. અને દાઉદે નાથાન પ્રબોધકને કીધું કે હું ઈશ્વર માટે ઘર બનાવવા માગું છું. પરંતુ ઈશ્વરે કીધું નાથાનને કે દાઉદને કે તારે ઘર જોઈતું ને હું તારા માટે બનાવું. તું મારા માટે કોણ બનાવના? તારે નથી બનાવવાનું, તારો છોકરો બનાવશે. ઈશ્વર કદી કોઈના કર્જદાર નથી. એમને કોઈનું ઉધાર ગમતું નથી. અને એટલે પ્રભુએ મને કીધું પહેલાં તારું ઘર બનાય, પછી મારું ભવન બનાય. કે છે પહેલાં તારું ઘર બનાય. એટલે મેં મારું ઘર બનાવી દીધું. પહેલાં હજુ પૈસા આપો, આપણે ચર્ચ પણ બનાવીશું. છેલ્લા કાળમાં આવા લોકો ઊભા થશે. અધર્મી વાસનાઓ પ્રમાણે ચાલશે, ખોટી ઈચ્છાઓ પ્રમાણે ચાલશે.
પ્રભુએ મને કીધું છે કે તું આ સ્કોર્પિયો કાર લઈ લે, પણ તારાથી આ નહીં થાય, અને એટલે તું એવું કર, બધા પાસે પૈસા માગ, દાન માગ. અને કે પ્રભુએ કીધું છે લોકો આપે ખુલ્લા હૃદયે, અને તો પ્રભુ ડાયરેક્ટ ના આપે. પરંતુ અધર્મી વાસના પ્રમાણે ચાલે, લોકોને કારની ઈચ્છા છે એટલે કાર લઈને રહે. એક સેવક સાઉથના બહુ મોટા, એમણે તો કીધું કે ઈશ્વરે મને એવું કીધું છે કે આ જગ્યા પર હું લોકોને સાજાપણું આપીશ કે છે. ત્યારે ત્યાંથી સાજાપણું આપીશ કે છે. અહીં મોટા મોટા સાયન્ટિસ્ટોને ઊભા કરીશ, અહીંથી મોટા મોટા ડૉક્ટરો બનશે, અને એ લોકો જે ખોજબીન કરશે એ ખોજબીન કરીને એ લોકો જે દવા બનાવશે, દવા આશીર્વાદિત થશે, અહીં થયેલા ઓપરેશન આશીર્વાદિત થશે, અને હું એનાથી લોકોને સાજાપણું આપીશ. એના માટે તારે બહુ મોટી યુનિવર્સિટી બનાવવી પડશે. એનું નામ પણ તને આપું છું, કારુણ્ય યુનિવર્સિટી. આવું નામ રાખતું, પણ તું એકલો આ નહીં કરી શકે. માગ બધાની પાસે પૈસા, ઉઘરાય બધાની પાસે પૈસા, ને બનાવી દે. બોલો, શું પ્રભુ શું એવું નથી કહેતા મારા સોળથી સાજા પણ? તો શું એ સાયન્ટિસ્ટ અને શોધખોળ કરવાનું કે એ તો કહે છે મારા સોળથી તમે સાજા થઈ ગયેલા છો. યશાયા 53 4થી ને 5મી કલમમાં લખેલું છે. પહેલો પિત્તર બીજો અધ્યાય 24મી કલમમાં આવી રીતે 2 વખત લખેલું છે. તમે સાજા થશો નહીં, થઈ ગયા છો એમ કહેવા માગે છે. અને આ તો જો દવા શોધવાની વાત કરે છે. કેટલું જુઠ્ઠું! એ લોકો પોતાની અધર્મી વાસનાઓ પ્રમાણે ચાલશે. પછી આગળ લખેલું છે એ લોકો કોણ છે, કેવા છે, તો કહે છે કે એ લોકો પક્ષ ઊભા કરનારા. પક્ષ ઊભા કરનાર એટલે પોતાનો અલગ પક્ષ સ્થાપે. તમે જો શરૂઆતમાં એક જ મંડળી હતી, અને પ્રભુએ શું કીધેલું? હું પિત્તર, તું ખડક છે, આ પથ્થર પર હું મારી મંડળી બાંધીશ. એનું પ્રભુએ શું કોઈ નામ આપેલું? કોઈ નામ નહીં. પ્રભુએ પિત્તર પર મંડળી સ્થાપી. એક જ મંડળી છે જેનું કોઈ નામ નથી આપવામાં આવ્યું. પણ ત્યાર પછી જો લોકોએ પક્ષ ઊભા કર્યા, પ્રોટેસ્ટન્ટ પક્ષ, રોમન કેથોલિક પક્ષ, પેન્ટિકોસ્ટલ પક્ષ, સાલ્વેશન આર્મી પક્ષ, CNI પક્ષ, અલાયન્સ પક્ષ, બ્રધરન પક્ષ, બ્રધરન એસેમ્બલી પક્ષ, આ બધા પક્ષ ઊભા થયા છે. ત્યારે આ તો મને જેટલા યાદ આવે એટલે મેં તમને કીધા, બાકી હજારો પક્ષ છે. નાના નાના મારા જેવા લોકો તો પર કેટલાય પક્ષ બનાવીને બેઠેલા છે. કોઈ નામ રાખ્યું જીવતા દેવની મંડળી, કોઈ નામ રાખ્યું છે ઇંગ્લિશમાં ચર્ચ ઓફ લિવિંગ ગોડ, કોઈ નામ રાખ્યું ચર્ચ ઓફ ક્રાઇસ્ટ. લોકોએ આવા બધા અલગ અલગ પક્ષ ઊભા કર્યા છે. પાછા માનો છો અમારી જ મંડળી સાચી. તો પ્રભુ શું કહે છે? તે લોકો પક્ષ ઊભા કરનારા છે. અને પછી શું કહે છે કે જો પક્ષ ઊભા કરા, અને વિષય છે. વિષય એટલે જાતીય, એ લોકોમાં વ્યભિચાર છે કે છે. અને સૌથી મોટી વાત પ્રભુ શું કહે છે? એઓમાં પવિત્ર આત્મા નથી. બહુ ધ્યાનથી સમજો. આજે જેટલા લોકો મંડળી સ્થાપીને બેઠેલા છે ને, અને એ મંડળીને પોતાનું નામ આપેલું છે ને, તો એટલું યાદ રાખી લો, એમાંથી કોઈની બી પાસે પવિત્ર આત્મા નથી. આ બાઇબલમાં સ્પષ્ટ લખેલું છે. વર્ષો પહેલાં આ ભવિષ્યવાણી થઈ ચૂકેલી છે. આવા લોકોમાં પવિત્ર આત્માને, તમે જે પણ મંડળીમાં જતા હોય, જો એનું કોઈ નામ છે ને એનો કોઈ સ્થાપક છે, તો એ પક્ષ ઊભો કરનારો છે, એની અંદર પવિત્ર આત્મા નથી. આટલી વસ્તુ ધ્યાનમાં રાખજો. તમે ભલે ગમે તેટલું એને સારું માનતા હોય, ફલાણું માનતા હોય, ટીકડું માનતા હોય, પણ એનાથી કોઈ મતલબ નથી. પણ બાઇબલ ના પાડે છે કે એ લોકોની અંદર પવિત્ર આત્મા નથી. તો હું ચોક્કસ માનું છું કે એ લોકોની અંદર પવિત્ર આત્મા નથી જ. ચમત્કાર પ્રકૃતિ નહીં જવાનું, ચમત્કાર શૈતાન બી કરી શકે છે. પછીનો પ્રશ્ન છે, ભાઈઓ આવ્યા ત્યારે તેઓએ તું સત્યમાં ચાલે છે તેવી તારા સત્ય વિશે સાક્ષી આપી. આ સાક્ષી કોના વિશે હતી? અને એનો જવાબ છે ગાયસ વિશે. જે યોહાને 3 પત્ર લખ્યો, ગાયસ પર લખ્યો. અને ગાયસ વિશે એમને સાંભળવા મળ્યું કે ગાયસ તો બહુ જોરદાર છે, સત્યમાં ચાલે છે. તો કહે, અને તો સત્યની અંદર સ્થિર છે, સારો છે. જો આજે કોઈના વિશે સાક્ષી અને સારી સાક્ષી સાંભળવા મળે ને, હંમેશા ખુશ થવાનો, આનંદ કરવાનો. એની પર ઈર્ષા દેખાય ના આવી જોઈએ. અને આપણે પોતાની એવી સાક્ષી હોવી જોઈએ કે જે લોકો દૂર દૂર સુધી ફેલાવે. આપણા માટે લોકો બીજાને વાત કરે કે ભાઈ આ ભાઈ બહુ સારો છે. એવી આપણા જીવનમાં પણ
સાક્ષ્ય હોવું જોઈએ. પછીનો પ્રશ્ન છે, જેઓ તમારી સાથે વાદ વિવાદ કરે છે તેઓને શું આપો? બાઇબલ કે ઠપકો આપો. જે કોઈ તમારી સાથે ચર્ચા કરે ને, વાદ વિવાદ કરે ને, આવું કેમ, પેલું કેમ, અને બી ખાલી કરવા ખાતર કે લોકોને સત્ય જાણવા માટે નહીં, પણ તમને ગુંચવવા માટે જે લોકો આવો વાદ વિવાદ કરે છે ને, ઠપકો આપો, ધમકાવો, ચાલ બેસ ચૂપચાપ, મારે તાજ કોઈ વાત નથી કરી, કહી દેવાનું રહે. ઠપકો આપો એવું કે છે બાઇબલ. પણ તમે તો પાછ તમારું જ્ઞાન દેખાડવા માટે ચર્ચામાં ઉતરી જાઓ. ના ના ગીત શાસ્ત્રકાર ફલાણો ત્યાં કાંઈ ફલાણ કાળ જો એમાં આવું લખ્યું છે, અરે પેલો કહે સ્કેર કાર્ડ જેમાં આવું લખેલું છે. અલ્લા તલવાર એક જ છે, બાઇબલ એક જ છે, અને તમે બાઇબલના વચ્ચે એકબીજાને દેખાડી લડો છો. આ વસ્તુ સદંતર એ ખોટી છે. એવા લોકોને તમે ઠપકો આપો. ના તમે પોતે વાદ વિવાદ કરો, ના કોઈને વાદ વિવાદ કરવા દો. પછીનો પ્રશ્ન છે, કેટલાક માણસો ગુપ્ત રીતે માહે આવ્યા છે, તેઓ અધર્મી છે ને આપણા દેવની કૃપાનો શું કરે છે? તો કહે છે કે વિષયાશક્તિમાં દુરુપયોગ કરે છે. આ છે યહૂદાના પત્રની 4th કલમની અંદર આ વાત લખેલી છે. કેટલાક માણસો ગુપ્ત રીતે માહે આવ્યા છે, એટલે કે મંડળીમાં આવ્યા છે, અને એ લોકો તો અધર્મી છે. ભલે મંડળીમાં આવ્યા, એ લોકોએ ખાલી બાપ્તિસ્મા પણ લઈ લીધું, સંગતમાં પણ આવવા લાગ્યા, પણ ખરેખર તે લોકો શું છે? અધર્મી છે. અને એ લોકો આપણા દેવની કૃપાને એ વિષયાશક્તિમાં દુરુપયોગ કરે છે. વિષયાશક્તિ એટલે શારીરિક સમાગમની શક્તિ, એની અંદર દુરુપયોગ કરે છે. આવા લોકો ખોટું શીખવાડે તમને, વ્યભિચાર એ પાપ નથી. એવા છે ઘણા તો શબ્દો બોલતા ચિત્રી ચડે, અને તમને પણ એવું લાગે કે આ કેવા શબ્દો વાપરે છે. પરંતુ ખરેખર એવા પાસ્ટરો છે જે લોકો એમની સંગતની છોકરીઓ સાથે સંબંધો રાખે છે અને શીખવાડે છે પણ ખરા, આ સંબંધ અયોગ્ય નથી, કારણ કે અમારા બંનેની મરજી છે એટલે અમે સંબંધ રાખી શકીએ છીએ. ખોટું શીખવાડે છે. આ તો પ્રભુની કૃપા છે, તમે કરી શકો છો, આવું કશું નથી કે આ તો પ્રભુ તમને બીજું પાત્ર પૂરું પાડ્યું. લો બીજું બી લો, ત્રીજું બી લો, ચોથું બી પાત્ર લો. એ લોકો પ્રભુની કૃપાનો વિષયાશક્તિમાં દુરુપયોગ કરે છે. પ્રભુ કહે છે ને મેં તમને સ્વતંત્ર કર્યા. હાલ આપણે સ્વતંત્ર જ, આ બધું કરી શકીએ કે છે. એ તો પહેલાંના જમાનામાં પાપ હતું. હવે ઈશ્વર આપણને પવિત્ર આત્મા આપ્યો છે, અને પવિત્ર આત્મા સ્વતંત્રતાનો આત્મા છે, માટે આપણે સ્વતંત્ર રહેવાનું છે, અને આ બધા કામ આપણે કરી શકીએ છીએ. તો બહુ ધ્યાનથી સમજો, આ બધું ખોટું છે, આવી વાતોમાં ફસાવાનું નહીં. પછીનો પ્રશ્ન છે, દેહથી ડાઘ લાગેલા વસ્ત્રોનો શું કરો? અને એનો જવાબ છે તિરસ્કાર કરો. દેહથી ડાઘ લાગેલા વસ્ત્ર, આનો સીધો સાધો અર્થ એવો થાય છે વ્યભિચાર. જો તમે તમારા શરીરથી વ્યભિચાર કર્યો છે તો પ્રભુ કહે છે એ વસ્ત્રનો તમે તિરસ્કાર કરો. મતલબ કે તમે વ્યભિચાર છોડી દો, પ્રભુના માર્ગમાં આવો, યોગ્ય રીતે ચાલો. પછીનો છેલ્લો પ્રશ્ન છે, શાની પેઠે જેને તેઓ કુદરતી રીતે સમજે છે તેમાં તેઓ પોતાને ભ્રષ્ટ કરે છે? તો કે શાની પેઠે? તો કે બુદ્ધિહીન પશુઓની પેઠે. જો પશુઓમાં છે ને બુદ્ધિ ના હોય. તમે જો શાકભાજી બજારમાં છે ને હંમેશા ગાય ફરતી હશે, અને ગમે તે લહારીની અંદર છે ને મોડું નાખી દે ને ખાવા જ લાગે. અને પેલા લોકોને બી ખબર છે આવું ગમે ત્યારે થાય, એટલે લાકડી લઈને તૈયાર જ હોય, અને ગાયને 2-4 ઠૂંકી આપે. ગાયને ખબર છે કે હું જે કરું છું ખોટું છે. ગાયને ખબર છે કે એ ગાડી મને મારે પણ છે, તોય ગાય જતા અટકે છે. બીજા દિવસ ફરી જાય છે ને, અરે દિવસો ફરી બીજી પણ લારીઓમાં માથું મારે છે. કેમ? એનામાં બુદ્ધિ નથી, એ બુદ્ધિહીન પશુ છે. પરંતુ આવા બુદ્ધિહીન એ માણસો હોય તો ઈશ્વરનું વચન કુદરતી રીતે સમજે છે, એટલે કે જેવું લખેલું છે એવી જ રીતે સમજી નાખે છે. ઈશ્વરના વચનો આત્મિક છે, એને આત્માથી તમારે પારખવાના છે, સમજવાના છે. આત્માથી તમે દેવના વચનો ઓળખો, પારખો, સમજો, અને એ પ્રમાણે ચાલો. બુદ્ધિહીન પશુઓની પેઠે ના ચાલો, ખોટી જગ્યા પર તમે ના ફસાવો, યોગ્ય રીતે ચાલો, એમ ઈશ્વર કહેવા માગે છે. તમારા પ્રશ્નોત્તરમાં ભાગ લેવો હોય તો લઈ શકો છો, બીજાને જોડવા હોય તો જોડી શકો છો. ઈશ્વર તમને આશીર્વાદ આપે. આમેન.